જો પોતાના અંગ નક્કી ન કરે તો જેવી વાત થાય એવી રીતે. એટલે હોય એ ભૂહાઈ જાય, વ્યભિચારી જાય. એટલે એનો અર્થ પોતાનું કઈક અંગ નક્કી હોય, ઓલું હોય એ ભૂહાઈ જાય અને અવળો ભરાય. પોતાનું અંગ ક્યાંક સારા ગુણ હોય એ ભૂહાઈ જાય અને બીજે ભરાય. બીજે ભરાય ઓઢ ભરાય તો પોતાનું અંગ રે કે ભૂહાઈ જાય. તો પોતાનું ઓળખતા ઓળખવું જ નથી. પેલા તો દાન જ ન હોય ઓળખવાની. દાન જ જોઈએ કે ભાઈ મારું અંગ કયું, આમાં મહારાજે કીધું છે તો મારું અંગ કયું છે એ ઓળખવાની દાન જ કેટલા ને આલો કયો. ઓળખવાની દાન જ નહીં. પેલા તો ઓળખવાની દાન જ જોઈએ. પછી મહારાજ કે બરાબર ધ્યાનથી સાંભળે અને પછી અરીસામ જોવે. આ વાત રૂપી અરીસો છે. જો ધ્યાનથી સાંભળવું એટલે હું, ધ્યાનથી સાંભળવું એટલે હું પોતાને હરખાવું, પોતાની અરે હરખો. જે અંગ આવે આ ચાર માંથી મારી અરે કયું ફીટ વધારે બેઠું, અને પછી અરીસામ જોવાનું. અરીસામ મને શું કરવા જોતો છે? શું કરે અરીસામ મને શું કરવા જોવે? ટાબક ટેબક હરખું નથી થયું ને, કે ડાઘા ડોગી રહેતી નથી ને. આ કથા રૂપી અરીસામાં માણસ શું કરવા જોવે? કથા રૂપી અરીસામ જોવે તો શું જોવે? નરનારાયણ સાહેબ શું જોવે? એવું જોવો. કોકના મોઢામાં ક્યાં ડાઘ છે એ જો. કથામાં માણસો શું કરવા જોવે? કોકના મોઢામાં આ કરે છે ઓલું આમ નથી કરતો. કોઈ પોતાનું મોઢું જોતા નથી. એટલે મહારાજ એટલા માટે કીધું જો ધ્યાન નહીં રાખો તો પોતાનું મોઢું નહીં જ દેખાય. છે તો હાવ સ્થૂળ જેવું અરીસા જેવું જ છે, પણ અરીસામાં જોવો ને તમારું મોઢું ન દેખાય એવું બને? તમે અરીસામાં જોવો ને તમારું મોઢું ન દેખાય એવું બને? અહીં બને. કથામાં જોવે ને કથામાં પોતાનું મોઢું ન દેખાય. કથા સાંભળે અને કથામાં પોતાનું મોઢું ન દેખાય. એટલે મારે શું કીધું પેલાથી? સાવધાન થઈને સાંભળવું, સાવધાન થઈને બેસજો. કથામાં બેહો. હવે ભાગવત ધર્મ નિષ્ઠા હોય એમાં શું કીધું? આમાં ચાર વાના અંક કીધા ને. ભાગવત ધર્મ નિષ્ઠા હોય તો એને શું અંક કીધું? તો આત્મનિષ્ઠા હોય, આત્મનિષ્ઠા નું અંગ હોય કે વૈરાગ્ય નું અંગ હોય તો એ અહિંસા બ્રહ્મચર્યાદિક પાળક ન પાડે. તો આમાં શું નવીન શું કહી દીધું? કેને ભોગે? ભાગવત ધર્મ ના ભોગે? કઈ સમજાણું નહીં. તમે શું કેવા માંગો છો? એક વૈરાગ વાળો છે અને એ બ્રહ્મચર્ય નું પાલન કરે છે. એક ભાગવત ધર્મ નિષ્ઠા વાળો છે, એ બ્રહ્મચર્ય નું પાલન કરે છે. તો ઓલો કરતો હોય કે ન કરતો હોય? વૈરાગ વાળો હોય અને તો આ કરતો હોય તો એમાં બે માં શું ફેર પડ્યો? અને બોલા ને વૈરાગ વાળા ને
હું ભાઈ તમે શું કહો? ધર્મનિષ્ઠા વાળો હોય તો એને એમ કે ધર્મ પ્રધાન હોય અને બીજા ગૌણ હોય. ધર્મ એટલે પ્રધાન નો અર્થ શું કરવો? એનામાં રુચિ વધારે હોય. રુચિ હોય તો માણસ શું કરે? વધારે વધારે એકવાર કરે. એમાંથી ઉત્તમ વિકલ્પ લે. એમાંથી ઉત્તમ વિકલ્પ લે. વૈરાગ વાળો હોય ધર્મ પાળે કે ન પાળે? અને ધર્મ ભાગવત ધર્મ નિષ્ઠા વાળો હોય એ ધર્મ પાળે કે ન પાળે? તો બે માં ડિફરન્સ શું રહે? ભાગવત ધર્મ નિષ્ઠા વાળો હોય ને અને વૈરાગ વાળો હોય ને એકાદશી આવે ને તો ઓલો ફરાળ કરી લે ને ઓલો ઉપવાસ કરે. એમાં બે માં ડિફરન્સ શું થયો? બે માં ડિફરન્સ શું આવ્યો? આજ્ઞાને મુખ્ય રાખે છે ધર્મ. ઉત્તમ વિકલ્પ ને એકાદશી તો કીધી કે ભાઈ હાલો ફાસ્ટિંગ કરીને કરવી, પાણી પીને કરવી, દૂધ પીને કરવી, ફળ ખાઈને કરવી, એકટાણું કરીને કરવી. કેટલા વિકલ્પ છે? તો ભાગવત ધર્મ નો અંગ હોય એ શું કરે? ઉપવાસ કરે. એ પછી ઓલો સેકન્ડ નંબર નો વિકલ્પ પસંદ ન કરે. અને ઓલા બીજા બધા હોય એ શું કરે? સરળ કરીને ભક્તિ કરે. પોતે તો લીંબુ પાણી પી લે અને તરાઈને પી લે. પણ ઓલો શું કરે? ઉત્તમ વિકલ્પ ઉત્તમ વિકલ્પ ને પસંદ કરે. એટલું તો બે માટે ફેર છે. મહારાજે કીધું કે ચારે અંગ છે એ બધા ભગત ને હોય. ધર્મ વાળા ભાગવત ધર્મ પ્રધાન હોય અને વૈરાગ નું અંગ હોય કે ન હોય? એને ભક્તિ નું અંગ હોય કે ન હોય? તો બધા બધા અંગ હોય તો પ્રધાન માં એમાં પડે શું ફેર પડ્યો? પ્રધાન ને ગૌણ એમાં શું ફેર પડ્યો? વિકલ્પની પસંદગી. વિકલ્પની પસંદગીમાં એ એમાં ઉત્તમ વિકલ્પ ને જ પસંદ કરે. એ સેકન્ડ વિકલ્પ ને ન પસંદ કરે. એમાં કે આને આવી રીતે થાય એટલે એના કરતા હવાયું કરે તો એનું અંગ કહેવાય. વૈરાગ હોય ને કઈ વૈરાગ નું અંગ હોય તો મારે શું કીધું? આમાં વૈરાગ ના અંગ વાળાને શું કીધું? શું કીધું? ભગવાન વિના માઇક પદાર્થ માત્ર હોય એના વિશે ખરું જીવન. એટલે કોઈ ન કરી શકતું હોય ને એનો અર્થ એવો કે એ બાબતમાં કોઈ ન કરી શકતું હોય ને એવો એ કરે. ભાગવત ધર્મ પ્રધાન એને કઈ બોલું વૈરાગ હોય તો એને ધર્મ ન પાળતો હોય એવું ન હોય. પણ વૈરાગમાં એની હારે બીજો કોઈ ન આવે. ભાગવત ધર્મ પ્રધાન હોય તો ભાગવત ધર્મમાં એની હારે બીજો કોઈ ન આવે. એ જેવો નિષ્કામ શુદ્ધિ પાળે અને એ જેવા બધા વર્તમાન પાળે એવો બીજો ન પાળે. અને સ્વાભાવિક રુચિ હોય અને ઓલાને કરવું પડતું હોય. આને એમાં સ્વાભાવિક પ્રવૃત્તિ હોય અને ઓલાને એમાં સ્વાભાવિક પ્રવૃત્તિ ન હોય, થોડીક પ્રયત્નથી કરવી પડતી હોય. ત્યારે એમ માનવાનું કે આ એનું અંગ છે. એમાં મારે કીધું છે હું મુખ્ય વાત શું કરી એમાં? પોતાના અંગને ઓળખ. પોતાના અંગને ઓળખ. તો કોણે ઓળખ્યું? કયો નક્કી કર્યું કે નહીં કે પોતાનો અંગ કયો, પોતાનો અંગ કયો નહીં એમ નક્કી કરવું પડે.
નક્કી કરવા માટે તો મારે જ અંક ઓળખાવ્યા છે. ફરીથી વાંચો છે, સારું છે. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વજાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન બરાબર ધ્યાન દઈને ન સાંભળે, આ વાર્તા સાંભળે એટલે તો તેને પોતાનું અંગ ઓળખાય જવું જોઈએ એવું મારે કહેવાનું. હરીસા જેવી વાત છે. 4 લક્ષણ કીધા, એમાં વધારે કયું આપણા હૃદયમાં ફીટ બે છે એટલી તો ન ખબર પડે, પણ ન ખબર પડે એમ કીધું મારે. ધ્યાન દઈને ન સાંભળે ન ખબર પડે. આ બધાના બધા આપણે કેટલાય વાર સાંભળી નાખ્યું હોય, એક જ વાર થોડું સાંભળ્યું તો આપણને પોતાના અંગની ખબર ન હોય, પોતાના અંગની ખબર ન હોય. પોતાના અંગની ખબર ન હોય એટલે ઓલું થોડું ઘણું હોય એ ભૂહાઈ જાય. ઓલું આગળથી આપણે લઈને આવ્યા હોય ને, મારે કે અંગ વિનાનો તો હોય નહીં. સત્સંગ ત્યાં મર હોતે ક્યાંક સારું અંગ હોય, પણ સત્સંગમાં આવ્યા પછી ભૂહાઈ જાય એનું કારણ શું? સત્સંગમાં આવ્યા પેલા સદગુણ હોય કે ન હોય? પછી આવ્યા પછી થોડાક ઓછા થઈ જાય એનું શું કારણ? એનું શું કારણ? નક્કી ન કર્યું કે આપણું આ અંગ છે, આપણે સત્સંગમાં શું કરવા આવ્યા છે? આપણું અંગ વધારવા આવ્યા કે સદગુણ મેળવવા આવ્યા? સદગુણ મેળવવા આવ્યા હોય તો પોતાના અંગ હોય એવું પછી બીજાનું અંગ હોતે ઓળખે અને એનો સત્સંગ કરે અને અંગને વધારે. અને જો એ ખબર ન હોય તો બુંધિયાળનો સત્સંગ કરે અને હોય એ ખોવે, હોય એ હોતે ખોવે. આપણે આવ્યા હોય ત્યારે તો થોડું ઘણું બેલેન્સ હોય કે ન હોય? ત્યારે થોડુંક બેલેન્સ હોય અમુકનું, અને આ સત્સંગમાં આવીને અમુકનું ખોવે. એ શું કરવાનું ખોવે? અરીસામાં જોવે નહીં એટલે ખોવે. આ અરીસો કીધો મારે છે, મારું અંગ કયું અને મારા જેવું કોણ? મારે જ આમાં પછી બીજા નંબરમાં શું વાત કરી? હરખા આંગ વાળા હોય એ ઉભા થાવ. હરખા આંગ વાળા હોય એ ઉભા થાવ. પોતાના અંગને જેનું અંગ મળતું હોય શું કરાવ્યું? મારે કવાયત શું કરે કરાવી છે? ઉભા થઈને બેહાર્યા એવી કવાયત શું કરે કરાવી છે? પોતાના અંગની પુષ્ટિ કરી શકે. પોતાનું અંગ વધારવું હોય તો ક્યાં મોઢું નાખવું? પોતાનું અંગ વધારવું હોય તો ક્યાં મોઢું નાખવું? ગહી નાખવું હોય તો ક્યાં મોઢું નાખવું? એટલા માટે ઉભા કરે. મહારાજે કીધું ને કે આ જો હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે, એની પાસે મોટા ટોળા થઈને બેઠા છે, અને સત્સંગના થાંભલા જેવા છે એની પાસે કોઈ નથી બેઠું. મહારાજ આવી કવાયત કરે કે ઉભા થાવ, હરખું અંગ જેનું હોય એને ઉભા થાવ. એટલે ઉભા થયા બે કેવી કવાયત કરાવીશ મારે? પોતાનું અંગ ઓળખવું, પોતાનું અંગ ઓળખી અને અંગ પછી એ અંગ પ્રમાણે ભગવાનની સેવા કરવી તો એનું કલ્યાણ થાય, તો એના જીવમાં સત્સંગ ને સમાસ થાય. મહારાજ એવું કીધું તો એના જીવમાં સમાસ બહુ થાય અને આને આ જન્મે મહારાજમાં જાય. ઓળખે નહીં તો આટા મારીને હોય આવીને ખોવે. પોતાના અંગને ઓળખે નહીં તોય લ્યો એટલું જ થાય. એટલે કેટલું બધું મહત્વનું છે મારે. એટલે પોતાનું અંગ ઓળખીને એમને બારોબાર નહીં ઓળખી લેવાનું કે મારું અંગ આ છે. કેમ ઓળખવાનું? કેમ ઓળખવાનું? સ્વામીજી કેમ ઓળખ? આમાં જોતું જવાનું ઓળખ, આની હારે મેળવતું જવાનું ઓળખ. આમાં બધું તો ન મળતું હોય પાછું, તો
મેજોરિટી ક્યાં અંગમાં મળે છે? એ આપણું અંગ છે. મહારાજે અંગ ઘણા ઠેકાણ કીધા છે. દાદા ખાચર ને વિશ્વાસ નું અંગ ને, રાજભાઈ ને ત્યાગ નું અંગ ને, ઝીણાભાઈ ને રખે મારું બીજે અંગ બંધાઈ જાય એનું અંગ ને, મુક્તાનંદ સ્વામી ને વિશ્વાસ નું અંગ ને, એવા બધા અંગ કીધા છે ને, એવા હતા અંગ કીધા. એટલે એનો મતલબ એ થયો કે કાંઈક તો કાંઈક અંગ હોય એનામાં. એટલે ઓલા છે એવું એકાદી ક્રિયાનું અંગ હોય, કોઈને સેવા કરવાનું અંગ હોય, કોઈને કથા વાંચવાનું અંગ હોય, કરવાનું બધાનું હોય, કરવાનો દોડો બધાનો હોય, એવું કઈ હોય. કરવાનો દોડો તો બધાનો હોય, પણ સાંભળવાનો દોડો ઓછો હોય. સાંભળવાનો દોડો હોય તો શું કરવા હોય? એવી કરવા. કથા સાંભળીને હું ફેરફાર કરું કાંઈક, એવો દોડો કોઈ ન હોય. અને મારે કે કથા સાંભળવા, કથા વાર્તામાં જેનું અંગ હું કીધું છે, જેને કથામાં રુચિ ન હોય એમાં હારા ગુણ આવે નહીં. કથા વાર્તામાં જેનું ન હોય રુચિ અને હારા, તો કથા વાર્તા કરવામાં કે સાંભળવામાં? કરવામાં રુચિ હોય તો હારા ગુણ ન હોય, સાંભળવામાં. એટલે આપણને શું ગમે છે? આપણે આમાં કોર વેલ્યુ કોને કહેવાય? કોર કોમ્પિટન્સ કોને કહેવાય? કોર કોમ્પિટન્સ કોને કહેવાય? કોને? સ્વાભાવિક રુચિ તો આપણે ખાવા પીવામાં હોય, આમાં હોય તો એ કોર કોમ્પિટન્સ કહેવાય. તો એ નો રહીએ. કોર કોમ્પિટન્સ કોને કહેવાય? જેમાં આપણે કોઈ કોમ્પિટિશન ન કરે કેવું, જેમાં આપણે કોઈકને અરે કોમ્પિટિશનમાં ઉતર્યા હોય તો હરાવી દઈએ, એ અંગ કીધું. મહારાજે અંગ કીધું. અંગ બીજું કઈ નથી કે આ 4 વાનામાં આપણે બીજાની અરે કોમ્પિટિશનમાં ઉતર્યા હોય તો હરાવી કોને? કઈ વસ્તુ એવી છે આ 4 માંથી કે આપણે એને બીજાને હરાવી દઈએ, તો એ આપણું અંગ કહેવાય. નકર અંગ નો કહેવાય. કોર કોમ્પિટન્સ છે અંગ, એટલે કોર કોમ્પિટન્સ. એનો સ્વાભાવિક ગુણ. સ્વાભાવિક ગુણ ક્યારે કહેવાય? કે આપણે કરતા હોઈએ એટલે સ્વાભાવિક ગુણ, એવું ન કહેવાય. એટલેથી એને ન કહેવાય એમ. પણ તમે એમાં કોકની કોમ્પિટિશનમાં ઉતરો અને તમે કંઈક ઉભા રહી શકો તો તમારું કોર કોમ્પિટન્સ કહેવાય. એટલે કોર કોમ્પિટન્સ એટલે મહારાજે કીધું અંગ. પોતાનું અંગ ઓળખે નહીં, પોતાનું કોર કોમ્પિટન્સ ઓળખે નહીં તો એ કોની હારે કોમ્પિટિશનમાં ઉતરી શકે? અને કરી ન શકે, કામે ન કરી શકે. પોતાના કોર કોમ્પિટન્સની જ ખબર નથી તો એ કે માર્કેટમાં ઉભો જ ન રહી શકે. એટલે આમાં તો કોર કોમ્પિટન્સ છે. મારા ઓલા બધા એ અંગ છે, ઓલા એક એક ક્રિયાના એવા સ્થૂળ અંગ છે કે એક એક નાની નાની વાતના અંગ છે. કે આ લોકોને વિશ્વાસ સમજાઈ ગયો હોય, કોઈને ત્યાગ સમજાઈ ગયો હોય, કોઈને ઓલું સમજાઈ ગયું હોય, ઓલું સમજાઈ ગયું. એમાંથી પછી આમાં આવું. આ 4 વાના છે એ મુખ્ય છે. કોઈ કે સેવાનું અંગ હોય એટલે સેવાનું અંગ જ રાખવાનું. પછી આમાં હોતે આ મારે કે 4 વાના હોય તો એને એકાંતિક કહેવાય, એવું થવું. અને એમાંથી પછી આત્મનિષ્ઠા, દાસપણ અને પતિવ્રતા એમાં જવાનું. એમાંથી પછી એમાંથી ક્યાં જવું? બ્રહ્મરૂપ થવું. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા, એમ એને ઉપાસના કીધી, એમાં જવું. પછી હોય એમાં એમાં બેઠું રહેવું એમ. ચાલો આપણે પેલા સેવા કરતા હતા, સેવા કરવાની પછી બીજું કઈ સમજવાનું નહીં.
સેવા કરતા તો સારી વાત છે ને, એવું એનું અંગ હતું ને એને ઓળખ્યું, હાલો ભાઈ મારે હું સેવાનું અંગ છે તો હું સેવા કરું છું. પછી આગળ વધવું કે નહીં? એમાંથી વધીને ક્યાં જવાનું? આ બાબત આ 4 વાનાની અરે સેવા કરતા કરતા મેળવ. બીજું કઈ અંગ હોય તો એને આ કરતા કરતા મેળવ કે આમાં આપણે આવ્યા કે નહીં, આમાં એકે ફીટ બેઠું કે નહીં, આ એકાદું ફીટ બેસે તો પછી 4 વાના હોતી કરવા મારે. 4 વાના કરે ત્યારે એકાંતિક થાય, એની પછી ઓલામાં જવાનું, એકમાં માસ્ટર એમ સેવા, આત્મનિષ્ઠા અને પતિવ્રતા. એ ત્રણ મેળવી લીધા પછી ઉપાસના તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા. જો એનું પ્રોગ્રેસ જ ન હોય, પેલા તો ઓળખે નહીં તો પ્રોગ્રેસ ક્યાંથી થાય? એટલે પેલા તો પોતાનું અંગ ઓળખવું. પેલામાં તો બહુ ઝાઝા અંગ કીધા છે. અંકીના છેલ્લા વચનામૃતમાં બહુ ઝાઝા અંગ કીધા. મહારાજે અંગ 15મા વચનામૃતમાં શું કીધું? અંત્યના 15મા વચનામૃતમાં પોતાનું અંગ કોને જાણવું? પોતાના કંજુસીના ઘા લાગ્યા હોય એની પીડા માટે એને સમજાવે. અને પોતાનું મન એકદમ હેલ્ધી બની જાય અને ભગવાનમાં ચોટે તો ત્યારે એને પોતાનું અંગ જાણે. આમાં મારે બીજ કીધું છે. અમે ધ્યાન રાખીને જો સાંભળે તો મારે પછી આમાં પ્રશ્ન આવે છે કે આ અંગમાં કઈ ખામી છે કે ગુણ છે કે નહીં? ગુણ દોષ છે કે નહીં? ગુણ દોષ શું કીધું મારે? ગુણ દોષ શું કીધા? એક એક અંગમાં કઈ ગુણ દોષ છે કે નહીં? એકલું હોય તો એ એટલી ન્યૂનતા. આની હારે જેટલું મળે એટલું ગુણ ને જેટલું ખાલી રહે એટલું દોષ છે. આજે અમે કીધા લક્ષણો, એમાં અંગ ઓળખવામાં શું મારે કીધું? આમાં ધ્યાન રાખીને આમાં સાંભળ્યું જ નથી આપણે. ધ્યાન રાખીને અંગ ઓળખવામાં શું કીધું કે એને એવા શાસ્ત્રમાં રુચિ થાય, એને એવી વ્યક્તિ હારે રુચિ થાય ત્યારે એનું અંગ કીધું. ભાગવત ધર્મ હોય તો એને કેવા શાસ્ત્રમાં રુચિ થાય? ધર્મ પ્રધાન હોય અને થોડીક ભક્તિની છાંટ હોય. ભાગવત ધર્મ પ્રધાન, ખાલી ધર્મ પ્રધાન નહીં, કે ભાગવત ધર્મ પ્રધાન શાસ્ત્ર હોય તો એમાં એને રુચિ થાય. એને કેવી વ્યક્તિની દોસ્તી થાય? આપણને કોઈક લપોડિયાની હારે દોસ્તી થતી હોય તો આપણું અંગ કેવું સમજવું? લપોડિયું. આપણે લપોડિયાની હારે દોસ્તી થતી હોય તો લપોડિયું અંગ સમજવાનું. હારા માણસોની હારે દોસ્તી થતી હોય તો હારાનું અંગ સમજવાનું. એટલે કોઈ બહુ મોટા લેખકે કીધું છે ને કે કોઈ પણ માણસ લાવો મારી પાસે અને એને કોની હારે દોસ્તી છે એટલે હું એનું આખું જીવન કહી દઉં. એને કોની હારે ઉઠ બેઠ છે એટલું મને કહી દો તો હું એને આખું જીવન કહી દઉં કે આ જાઓ આનું આખું જીવન હશે. એટલે જેવો માણસ જેની હારે દોસ્તી કરે છે એટલા માટે તો મારે જે બધા હરખા અંગ વાળાને ઉભા કર્યા. બધા ઉભા થાવ, જેનું જેનું હરખું અંગ છે એ ઉભા થાવ. પોતાનું અંગ હોય એને ઓળખ. ન્યા હોતે મારે કીધું 15મા વચનામૃતમાં હોતે કીધું કે જેનું અંગ કોને જાણવું? કે પોતાનો જીવ પંચ વિષય કરીને કામ ક્રોધાદિકે કરીને પરાભવને પામ્યો હોય અને પછી એના મનમાં આમ ખેદ હોય અને જે કરવાથી ભગવાનમાં મન ચોંટી જાય ને ઓલું ભૂલાઈ જાય તો એ ક્રિયાને એને પકડી લેવાની, એ વસ્તુને એને પકડી લેવાની, એનું અંગ જાણવું. અને પછી એમાં રહીને ભક્તિ કરવી. એમાં રહીને ભક્તિ કરે તો એના જીવને સમાસ બહુ થાય. એના જીવમાં મહારાજ જલ્દી આવે અને એને પ્રોગ્રેસ બહુ. સમાસ એટલે પ્રોગ્રેસ. એનો સમાસ બહુ થાય એટલે એનો પ્રોગ્રેસ બહુ થાય. અને પોતાના અંગને ઓળખે નહીં
તો પ્રોગ્રેસ ન થાય, માઇનસ થાય. ત્યાં પોતાનું અંગ બીજું હોય ને ઓલાનું બીજું હોય તો ઓલો કે નહીં નામ તો એને ગહારો આવે તો ઓલું થાય, એને ગહારો આવે. એટલે પોતાના અંગને મારે કીધું ઓળખવાનું. હવે વાંચો એક એક અંગ.